આજે છે આપણે જોઈશું 30 જાન્યુઆરી 2026ના કરંટ અફેર. બરાબર. પહેલું છે રાષ્ટ્રીય સમાચાર વિશે જોઈએ તો આજે શું હતું? 30 જાન્યુઆરી શહીદ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો માર્ટર્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. 1948ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી ગાંધીજીની પુણ્ય જયંતિના. બરાબર. અને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ બાપુને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સવાર 11:02 મૌન વ્રત રાખ્યું હતું. આર્થિક સર્વેક્ષણમાં એવું છે કે ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવ્યું છે. 7.5 નાણાં વર્ષ માટે જીડીપીનો ગ્રોથ રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. બજેટ સત્રનો પ્રારંભ થશે આજથી થઈ રહ્યું છે. 2027 રોડમેપ મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવે છે. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે શેના પર ભાર મૂકવામાં આવ્યો છે, તો તમે કહી શકો છો મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. બરાબર. ચલો આગળ જોઈએ. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ જોઈએ તો વર્લ્ડ નેકલેન્ડ ટ્રોપિકલ ડિઝીઝ ડે હતો. વર્લ્ડ એન્ટીડી ડે પર ઓળખવામાં આવે છે. અને 2027 સુધીમાં લસિકા ફ્લાયરિયસ એટલે હાથીપગો નાબૂદ કરવાનું લક્ષણ ધરાવે છે. અને આ રોગ છે ને મોસ્ટ ઓફલી ઉષ્ણકટિબંધીય રોગ હોય ત્યાં વધારે થતો હોય છે. બરાબર. ઇઝરાયલમાં પેલેસ્ટાઇન શાંતિમાં ભાગ કાઢવો થયો છે. યુરોપિયન નેશનલમાં શું થયું છે તો કે પેરિસ ખાતે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. બરાબર. ચલો આગળ જોઈએ. ગુજરાતના ન્યૂઝમાં ઇમ્પોર્ટન્ટ શું છે તો કે શ્યામજી કૃષ્ણ વર્માની પણ આજે પુણ્યતિથિ હતી. તેમનો જન્મદિવસ પણ આજે ગુજરાતમાં ખાસ કચ્છમાં મનાવવામાં આવે છે. બરાબર. ખાલી યાદ રાખવા જેવું છે કે એમની પુણ્યતિથિ ક્યારે હતી અને ક્યાં મનાવવામાં આવે છે. સોલર રૂફટોપનો અત્યારે બહુ ક્રેઝ ચાલી રહ્યો છે, તો ભારત સરકારે એવી જાહેરાત કરી છે કે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 15 લાખ સુધી વધુ ઘરો આવરી લેવામાં આવે છે, જે દેશમાં સૌથી વધુ છે. બરાબર. આ હતું આજનું કરંટ અફેર. હવે એમાં વધારે વિશે માહિતી વિશે જોઈએ તો એમાં એવું કહેવું છે કે બજેટ સત્રનું શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ હવે એમાં વિચારધારા જીડીપી ગ્રોથ શું થશે તો કે 7 થી 7 અંદાજ વધારવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ફરી રિપીટ કરે છે. આર્થિક વૃદ્ધિમાં વિકસિત ભારતમાં એટ ધ રેટ 247માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે બહુ વાતો ચાલી રહી છે. એમાં ઇલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગ કવર કરવામાં આવે છે. ખેડૂતો માટે નવી સબસિડી યોજનાઓ લઈ છે. સોલર પમ્પ્સ પર જોર આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા માટે સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમ્સ વધારવામાં આવી છે. વ્યક્તિગત આવકવેરા માટે કોઈ મોટા ફેરફારની સંભાવના લાગતી નથી. કોર્પોરેટ ટેક્સમાં લવચિકતા માટે પ્રોત્સાહન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સમાં ટેક્સનું ચેલેન્જ આવવાની પોસિબિલિટીઝ છે. પીએમ સૂર્યગ્રામ અને પીએમ સૂર્યગ્રહ જેવી સોલર હાઉસ પ્રોજેક્ટમાં ફંડ વધારાશે. રોડ છે, રેલ છે, મેટ્રો પ્રોજેક્ટ્સની નવી રાષ્ટ્રીય યોજનાઓ બનશે. મહિલા સશક્તિકરણ પર વધારે ભાર મુકાયો છે. તેમને સ્કિલ ટ્રેનિંગ પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવા પેકેજો જાહેર પાડવામાં આવ્યા છે. બરાબર. થેન્ક યુ સો મચ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. અને ચલો હવે આપણે આટલા વિડીયો જોઈ લીધો છે. હવે હું એના એમસીક્યુઝ લેવી લઈશ, તો એમસીક્યુનો વિડીયો પણ તમે જોજો. થેન્ક યુ. જીપીએસસી અને ઓલ કોમ્પિટિટિવ એક્ઝામના 5 એમસીક્યુઝ. બરાબર. કરંટ અફેર રિલેટેડના. ભારતમાં શહીદ દિવસ મેન્ટ્રસ ડે કઈ ઘટનાની યાદમાં મનાવવામાં આવે છે? શું આવશે જવાબ? તો કે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને શ્યામલાલ કૃષ્ણ વર્માની પણ પુણ્યતિથિ મનાવવામાં આવે છે. બરાબર. જે કચ્છમાં મનાય છે. એ આપણે વિડીયોમાં જોયું છે. મેં ઓલરેડી વિડીયો કરંટ અફેરનો અપલોડ કરી દીધો છે. તમે ના જોયો હોય તો જોઈ લેજો. ચલો બીજો પ્રશ્ન જોઈએ. આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? શું આવશે જવાબ? એક જ મિનિટ હું સેટ કરી દઉં. ઓકે. શું આવશે તો કે મુખ્ય આર્થિક સલાહકાર સીઈએ દ્વારા કરવામાં આવે છે. આર્થિક સલાહકાર લીધા વગર આપણે કશું કામ આર્થિક સર્વેક્ષણનું નહીં કરી શકતા. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. વર્લ્ડ નેકલેન્ડ ટ્રોપિકલ ડિઝીઝ ડે વર્લ્ડ એન્ટીડી ડે ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ એન્ટીડી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 30 જાન્યુઆરી. એન્ટીડીને મને પછી આપણે બીજું ગુજરાતી ભાષામાં કહીએ તો આપણા ભણવામાં પણ આવતું હતું. હાથીપગો તરીકે પણ એ રોગને જાણવામાં આવે છે. જે મોસ્ટ ઓફલી જ્યાં ઉષ્ણકટિબંધીય જગ્યાઓ હોય છે ત્યાં આગળ રોગ થતો હોય છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. તાજેતરના સમયમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ કયું રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને આવે છે?
મેરા ગુજરાત મહાન ગુજરાત આવે છે, બરાબર. ચલો જોઈએ, એમાં 15,000 ઘરો જેટલા 15 લાખ ઘરો જેટલા કવર કરી લીધા છે. હવે આજનું જોઈએ, સંસદના બજેટની શરૂઆત કોના સંબોધનથી થાય છે? તો શું આવશે? ભારતના રાષ્ટ્રપતિના સંબોધનથી શરૂ થાય છે. આજના 5 મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ અપલોડ થઈ ગયા છે. મેં તમને રીલ 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈ લીધા છે. તમે એનો વિડીયો ના જોયો સમજૂતીવાળો તો વિડીયો જોઈ લેજો. પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ડેલી આવા કરંટ અફેરના MCQs અને નોટિફિકેશન્સ જોવા માટે. થેન્ક યુ સો મચ.